deal of care is taken for safety at this display. તો કે ડીલ એટલે જે વ્યવહાર કરવાનો હોય છે ને ફટાકડા ફોડવા માટે, એટલે જે ડીલ કરવાની હોય, ફટાકડા ફોડવાનો હોય, એ કેર એટલે કાળજી લઈને કરવામાં આવે છે, એટલે કે વ્યવહાર કરવામાં આવે છે. ફોર સેફ્ટી એટલે સલામતી, એ ધીસ ડિસ્પ્લે અને એનું પ્રદર્શન કરવામાં આવે છે. હાવેવર સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક ઇન ઇન્ડિયા. હાવેવર એટલે તેમ છતાં પણ જો વિદેશમાં શું થાય છે તો કે એક્સપોર્ટની સલાહ લેવામાં આવે છે ને પછી ડીલ એટલે કે વ્યવહાર કરવામાં આવે છે. પણ હાવેવર એટલે તેમ છતાં પણ, સિન્સ ઇવન એટલે કે પણ, ચિલ્ડ્રન એટલે બાળકો, આર અલાઉડ એટલે કે બાળકોને અલાઉડ કરવામાં આવે છે, પરવાનગી આપવામાં આવે છે. ટુ પ્લે એટલે રમવું, ફટાકડા સાથે રમવા નથી, એટલે કે ફટાકડા ફોડવા, પ્લે એટલે ફોડવું એમ. ફટાકડા કે થોડુંક એની સાથે રમાય છે. તો કે ટુ પ્લે વિથ ફાયરવર્ક, ફટાકડા ફોડવાની ઇન્ડિયાની અંદર કહેવાય છે ને, ઇન્ડિયાની અંદર બાળકોને પણ મંજૂરી આપવામાં આવે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એટલે જરૂરિયાત છે, જરૂરી છે. ટુ ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું, જોવું. શું? સર્ટેન એટલે ચોક્કસ નિરીક્ષણ કરવું ને એ જરૂરી છે. સેફ્ટી રૂલ્સ, જે સલામતીના જે રૂલ્સ, જે નિયમ છે ને એને ઓબ્ઝર્વ કરવા, એને માનવા, એનું નિરીક્ષણ કરવું એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ એન્ડ લીટ વિથ કેર. આ ફાયરવર્ક જે ફટાકડા છે એને શુડ બી સ્ટોર કરવા, એને રાખવા જોઈએ. શુડ આપણને સલાહ આપે છે કે સ્ટોર એને રાખવા પડે, સ્ટોર કરવા પડે. હેન્ડલ એટલે એને લઈ જવા પડે. એન્ડ લીટ એટલે સળગાવવા, લાઇટનું ભૂતકાળ લીટ, સળગાવવા. વિથ કેર એટલે કાળજીપૂર્વક આપણે એને સળગાવવા જોઈએ. દે શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક નિયર અ ફ્લેમ. એટલે ફટાકડા, આ ફટાકડા છે ને એને નેવર બી સ્ટોર, એને ક્યારેય સ્ટોર કરવા ના જોઈએ. ક્યાં? અનપેક, ખુલ્લી રીતે એને સ્ટોર ના કરવો જોઈએ, ખુલ્લી રીતે ક્યાંય સંગ્રહ ના કરવો જોઈએ. અને નિયર ફ્લેમ એટલે કે કહેવાય ને કે કોઈ વ્હાઇટ હોય, ખુલ્લી જે જગ્યા હોય જ્યાં સળગે એવું હોય, વ્હાઇટ નહીં હોય, કોઈ દીવો નહીં થતું હોય, તો એવી કોઈ જગ્યાએ પણ એને અનપેક રાખવા ના જોઈએ. આ ગેસ સિલિન્ડર, ગેસનું જે સિલિન્ડર હોય ત્યાં નજીક ના રાખવું જોઈએ. ઓર હીટર હોય ત્યાં પણ એને રાખવા ન જોઈએ. વન શુડ નેવર વેર લોંગ લૂઝ ક્લોથિસ. વન શુડ એટલે કે દરેક માણસોએ ક્યારેય પણ વેર એટલે પહેરવા ન જોઈએ. લોંગ એટલે લાંબા અને લૂઝ એટલે ખુલ્લા, ક્લોથ એટલે કપડા. કોઈ માણસે જ્યારે ફટાકડા ફોડવાના હોય તો લાંબા અને ખુલ્લા એવા કપડાં પહેરવા ન જોઈએ. અહીં ફટાકડો આમ મૂક્યો હોય, પેન્ટ હોય, એ બજાર બોરતું હોય, પછી પાછું ભાગવા જાય તો પેન્ટ હળગાવતું આવે, એટલે આવા લૂઝ કપડાં પહેરવા ન જોઈએ. ઓર નાયલોનના ક્લોથિસ એટલે કપડાં હોય એ ના પહેરવા જોઈએ. બીજું શું કહે છે? વેન લાઇટિંગ ક્રેકર્સ, વેન એટલે જ્યારે, અને લાઇટિંગ એટલે સળગાવો, અને ક્રેકર્સ એટલે ફટાકડા. જ્યારે ફટાકડા ફોડો ત્યારે આવા કહેવાય છે ને લાંબા, લૂઝ અને નાયલોન વાળા કપડાં હોય એ ના પહેરવા જોઈએ, ક્યારેય નહીં પહેરવાના. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ, એન્ડ ધ સિન્સ પાવડર ઓફ ક્રેકર્સ એટલે શું કહેવા માંગે છે? એન્ડ સિન્સ ધ પાવડર ઓફ ક્રેકર્સ ઇઝ પોઈઝન, પોઈઝન એટલે ઝેર. સિન્સ એટલે હોવાથી, પાવડર એટલે કે પાવડર, અને ક્રેકર્સ એટલે ફટાકડા, એટલે કે ફટાકડાનો જે પાવડર છે એ ઝેર હોવાથી, એ ઝેર છે. ધે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ. એટલા માટે ઝેર છે ને એટલા માટે આપણે ક્યારેય નહીં એને કેરી એટલે લઈ જવું જોઈએ નહીં. લૂઝ એટલે ખુલ્લું, યોર પોકેટ તમારા પાકેટમાં, તમારા ગીંજામાં તમારું ગીંજું કે જે કંઈ હોય એમાં લૂઝ એટલે ખુલ્લું તો ક્યારેય લઈ ના જવું પડે, લઈ જવું ના જોઈએ, કારણ કે એ બધી ઝેર છે. ઓર યોર હેન્ડ એટલે તમારા હાથમાં ક્યારેય આ લઈને ના જવું જોઈએ. ઓલ્સો તદુપરાંત ફાયરવર્ક શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ. ઓલ્સો એટલે કે તદુપરાંત બીજું શું કહે છે કે આ જે ફટાકડાઓ છે શુડ નેવર એટલે ક્યારેય નહીં, લીટ એટલે સળગાવવા, ક્યારેય સળગાવવા નહીં. ક્યાં? ઇનસાઇડ એટલે અંદર, અને હાઉસ એટલે ઘર. ઘરની અંદર ફટાકડા ક્યારેય સળગાવવા ન જોઈએ. આ પણ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ. શું કહે છે? નેવર એટલે ક્યારેય નહીં, બેન્ડ એટલે ઝૂકવું, નમવું, આમ વળવું. ક્યારેય વળવું ના જોઈએ, ક્યારેય ઝૂકવું ના જોઈએ. ક્યારેય કે ઓવર એટલે ઉપર,
અને ફાયરવર્ક એટલે ફટાકડા, અને વેન એટલે જ્યારે યુ આર લાઇટિંગ એટલે તમે જ્યારે સળગાવતા હોય. જ્યારે તમે આમ ફટાકડા સળગાવતા હોય ત્યારે એના ઉપર ફટાકડા ઉપર તમારું થોબડું છે, તમારું જડબું છે એને રાખવું ના જોઈએ. જડબું, થોબડું. અમુક ફટાકડા એવા હોય જેવા અળગે એવા ફૂટે, અને તેથી તમે ફૂટી જાઓ, હું ફૂટી જાઉં. એટલે એના ઉપર ક્યારેય ઝૂકવું ના જોઈએ. It and never use fireworks to frighten people. અને આ ફટાકડા છે ને એનો ક્યારેય નહીં યુઝ એટલે ઉપયોગ કરવાનો, ક્યારેય ઉપયોગ નહીં કરવાનો. શેના માટે? આ ફટાકડા છે એનો ક્યારેય ઉપયોગ નહીં કરવાનો. ફ્રાઇટન એટલે ડરાવવા માટે, અને પીપલ એટલે લોકો, માણસોને બીવડાવવા માટે ક્યારેય ફટાકડા છે એનો ઉપયોગ કરવો નહીં. ઘણા તો એટલે સાના માના બેઠા હોય ને આમ વાંયા જઈને ફોડે, એટલે ફૂટતા હોય ખબર પડે ફૂટ્યો. એટલે આવું ક્યારેય ના કરવું જોઈએ. If in spite of being careful you do get a burn, go to a doctor. શું કહે છે? if એટલે કે જો, in spite of, આ in spite of છે ને ભેગો શબ્દ છે. in spite of, in spite of એટલે શું? તો કે તેમ છતાં પણ, in spite of એટલે કે તેમ છતાં પણ. તો કે if એટલે કે જો, in spite of એટલે તેમ છતાં પણ, being careful એટલે કે કાળજી રાખ્યા છતાં પણ, કાળજી રાખો છતાં પણ જો તમે do get a burn એટલે કે દાજી જાઓ, કાળજી રાખો ને છતાં તમે દાજી જાઓ તો શું કરવું જોઈએ? તો કે go to a doctor, ડોક્ટર પાસે જવું જોઈએ. ડોક્ટર પાસે જ જવાય ને, કે બીજા કોઈ પાસે થોડુંક જવાય. Instead of applying oil or ointment, instead એટલે કે ના બદલે, અપ્લાઇંગ એટલે ચોપડવું, લગાવવું, અને ઓઇલ એટલે કે તેલ, અને ઓઇન્ટમેન્ટ એટલે કે જે ટ્યુબ આવે ને, ટ્યુબ આપણે દાયજા હોય કે કોઈ લગાવવાની, દુખતું હોય થાધર ને એ બધાની જે ટ્યુબ આવે, તો કે એવી દાયજા હોય એની ટ્યુબ લગાડવી અથવા તો તેલ લગાવવું. એના કરતાં, એના બદલે તમારે ક્યાં જવું પડે? ડૉક્ટર પાસે જવું પડે. પણ ક્યારે? કે જો તમે કહેવાય ને કે કાળજી રાખો અને તેમ છતાં પણ તમે જો દાજી જાઓ તો ડૉક્ટર પાસે જવાનું, તેલ બેલ કંઈ લગાવવાનું નહીં. With care and considerations we can make our favorite festival a much safer one. શું કહે છે? with care એટલે કાળજીની સાથે, અને consideration એટલે કે ધ્યાનની સાથે, કાળજી અને ધ્યાન રાખવી, we can make એટલે બનાવી શકીએ છીએ, આપણે બનાવી શકીએ છીએ આપણો ફેવરિટ ફેસ્ટિવલ, આપણો જે તહેવાર છે એને મચ એટલે વધારે, અને સેફર એટલે સલામત, અને વન એટલે કે એક, આપણો તહેવાર છે ને એને વધારે સલામત બનાવી શકીએ છીએ કાળજી રાખવી. અને હંમેશા કાળજી આપણે દાખવવી પણ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે યુનિટ છે પ્લેઇંગ વિથ ફાયર એને આપણે પૂર્ણ કરીએ છીએ. અને આપ સર્વે એમને શાંતિપૂર્વક નિહાળ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીવાર મુલાકાત કરીશું.